તો જય માતાજી મિત્રો। તો આ વિડીયો હું આજે ગુજ્જુભાઈના લીધે જ બનાવી રહ્યો છું। ગઈકાલે મેં ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી હતી, એમાં હું એવું બોલ્યો હતો કે હું 10 કિલો પક્ષીઓને દાણા નાખવાનો છું, અને જો ગુજ્જુભાઈ મને આ વિડીયોમાં કમેન્ટ કરશે તો હું 20 કિલો દાણા નાખીશ। અને ખરેખર એ વિડીયો પોસ્ટ કર્યાને જ 2 મિનિટમાં જ ગુજ્જુભાઈને કમેન્ટ આવી ગઈ હતી। ખરેખર એમનો દિલથી આભાર કે મારા 100 ફોલોવર્સ હોવા છતાં ગુજ્જુભાઈ કમેન્ટ 2 જ મિનિટમાં કરી નાખી। તો ખરેખર એ એકદમ મારા માટે એક ખુશીની વાત હતી કે ગુજ્જુભાઈ મને કમેન્ટ કરી એમ, બરાબર। તો આ વાતને લઈને હું દાણા લેવા જવાનો છું, એનો વિડીયો મેં બનાવ્યો છે, બરાબર। તો તમે આ વિડીયોને પૂરો જોજો અને લાસ્ટ સુધી જોજો, અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય માતાજી મિત્રો, આગળનો વિડીયો તમે મારો પૂરો જુઓ। મેં જે દાણા લેવાનું નક્કી કર્યું હતું, બસ હવે બજાર નીકળું છું, દાણા લેતા આવું અને ચકલોને નાખવા માટે હું સંગીતા બને જઈએ, સંગીતા તૈયાર છે, બરાબર। તો મારા વિડીયોને પૂરો જોજો, અને જે ગુજ્જુભાઈ આપણે કમેન્ટ કરી હતી બદલ આપણે દાણા લેવા જઈએ। તો ઓલરેડી હું દુકાન પર આવી ગયો હું। बोलते हैं 10 किलो બીજી 10 કિલો। હા, બે અલગ અલગ 10 કરીએ ને। હા, બીજી 10 તો બે 10 કિલોના અલગ અલગ પેકેટ બનાવ્યા છે, પણ આપણે એક ગુજ્જુભાઈ માટે છે, પણ તોય આપણે ભેગું કરીને અહીંથી લઈશું અને મંદિરે સીધા જઈશું, બરાબર। બે ભેગી કર દો, 20 કિલો હે કર દો, હા ભેગી કર દો। તો દુકાન પરથી પક્ષીઓ માટે દાણા લઈ લીધા છે, અને અહીંથી સીધા જઈશું મંદિર પર, બહુચર માતાના મંદિરે, બરાબર। ત્યાં મૂકી દઈશું, કેમ કે વાતાવરણ હાલ વરસાદનું છે, તો ત્યાં રોજ દાણા નખાય છે ચકલાઓને, તો ત્યાં મૂકી દઈશું અને ત્યાં થોડા થોડા રોજ નાખીશું। દાણા આપણે આ ડબ્બામાં નાખી દઈશું, એટલે વરસાદના કારણે દાણા બગડે નહીં, અને ચકલાની રોજ આમાંથી થોડા થોડા દાણા નાખીશું। હાલ બધા ભેગા નાખવા જઈએ તો દાણાનો બગાડો થઈ જાય, એના કારણે મેં આમાં ડબ્બામાં નાખી દીધા, અને થોડા થોડા નાખીશું। અને અત્યારે મને બધા નાખી દીધા હોત તો વરસાદ આવોત ને બધા દાણા બગડી જાય, એવું કરવું નહોતું, એટલા માટે મેં મંદિરે જ મૂકી દીધા છે, એટલે થોડા અહીંયા દાણા રોજ નાખાય જ છે, તો આનો ઉપયોગ સહી રીતે થઈ શકે એમ। તો ભાઈઓ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો। તો જય માતાજી, આ વિડીયો આટલા સુધી।